હાલો ભાઈ, જો અમે અમારા ખેતરમાં 15 દિવસથી કૂવો ગાળી રહ્યા છીએ ને આ કૂવો ગાળ્યા પછી જો આ કઈ રીતે જો આ રીતના પથ્થર આવે છે. આમાં કોઈના કૂવાના નિષ્ણાંત હોય તો અમને કોમેન્ટ કરી શકે છે કે જુઓ આ રીતનો ગાર નીકળો છે. જુઓ જો જો એટલો ઝીણો ગાર નીકળ્યો છે ને આ રીતે અમારા કૂવામાં જે ઓલું આવેલું છે. જો કૂવામાં આ રીતનું અમારે 25 ફૂટથી 30 ફૂટ કૂવો કરવાની ઈચ્છા છે. જે અમારું અહીંયા સબસ્ટેશન છે, જો લાઇટનું કનેક્શન છે. પછી જો આ અમારો કૂવો છે, જો અહીંયા અને જો અહીંયા આ રીતે કૂવાનું કામ ચાલી રહ્યું છે. અને જો અહીંયા જે ડ્રીલ અંદર કરવાનું છે એનું મશીન છે. અને અહીંયા જો અમારો અહીંયા સ્ટાર્ટર સબસ્ટેશન છે. કૂવાનું અંદરનું દ્રશ્ય જુઓ તમે, જુઓ જુઓ દેખાય કૂવો એટલો ઊંડો કૂવો થઈ ગયો છે. 20 ફૂટની આસપાસ કૂવો ઊંડો થવાની તૈયારીમાં છે. જુઓ 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 કૂવો છે ને જો અહીંયા માણસો કામ કરી રહ્યા છે. અહીંયા જો મજૂર બેઠા છે બધાય અને કૂવાનું કામ કરી રહ્યા છે બધાય. જો ભાઈ જુઓ જુઓ અમારા ભાઈ મજૂર છે ને ચાઇનીઝ મજૂર છે બધે. ક્યાં ચાઇનાથી આવ્યા એપ્રિલમાં ઉતરા છે બધે. જો બધી ચા પાણી પીએ છે. ગોલા ખવડાવીને જોડવી દીધા. જો જો ભાઈ જો આ રીતે અહીંથી કૂવો જો છે. એટલો ઊંડો કૂવો થઈ ગયો છે ઊંડો, અને હજી પણ કરવાનો છે 10 ફૂટની આસપાસ. એટલે કૂવો ઊંડો થઈ ગયા પછી અમારે પાણીની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો ને આવજો.